લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024. મિત્રો, મહાવદ છઠ શનિવાર. મિત્રો, મેં કાલે કીધેલું ને, આજે પણ છઠ છે. તારીખ 2/3/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:41. આજની ચંદ્ર રાશિ સવારે 8:17 સુધી તુલા અને ત્યાર પછી રહેશે વૃશ્ચિક. આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કુટુંબનો સાથ આપશો અને કુટુંબનો સાથ લેશો તો મોટી મંજિલ કાપી શકાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ સવારે 8:17 સુધી તુલા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. અને મિત્રો, આજના જન્મેલા બાળકો શારીરિક રીતે મજબૂત હશે, પણ ચામડી આ લોકોની ખૂબ સુંવાળી હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક સંપન્નતા મેળવવાનો દિવસ છે. તમારામાં રહેલી બુદ્ધિ, આવડત, આ બધા ગુણોને કામે લગાડીને આજે જો તમે પોતાના કામકાજમાં ધ્યાન આપો છો તો સારી આવક તો લઈ જ શકાય, પણ નામના પણ મેળવી શકાય. મેષ રાશિવાળા માટે આજે પરદેશથી જોડાયેલા કામોમાં સારી સફળતા મળે. વૃષભ રાશિવાળા માટે આજે સારું માન સન્માન તમે તમારા પોતાના વેપારમાં, સામાજિક કામોમાં મેળવી શકશો. મિત્રો, આજે છે ને માનસિકતા થોડી સ્થિર રાખજો, કારણ કે તમે ઘરે રહી જશો તો કામકાજની ચિંતા અને કામકાજ પર જશો તો ઘરની ચિંતા સતાવી શકે. પણ જો આપણે આપણા માનસિક સંતુલનને જાળવી રાખીએ તો આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શકીએ. મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય છે, પણ મિત્રો આજે સાવધાની રાખવાની છે કે આજે સારી તક આપણા હાથમાંથી સરી ન પડે. આજે અડોશ પડોશના કામોમાં વ્યસ્ત રહેવાનું બને અને કદાચ આજે કામનો બોજો વધે, પણ મિત્રો ગભરાવાનું નથી. ભાઈ ભાંડુનો, મિત્રનો સાથ જરૂર મળવાનો જ. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે, પણ મિત્રો પ્રવાસમાં આજે ચોકસાઈ જરૂર રાખજો. આજે તમારા પોતાના કામની સાથે સાથે કોઈક બીજાનું કામ તમારા ભાગે આવી શકે. મિત્રો, આજે થોડોક સમય કુટુંબ પરિવારને આપશો તો વધુ આનંદ મળે. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો, ઘણા બધા દિવસથી હાથ છૂટો થયો છે, આપણે પૈસા ખર્ચી રહ્યા છે, પણ મિત્રો બચત વધારવાની જરૂરિયાત ચોક્કસપણે દેખાય, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજે થોડુંક ધ્યાન મોટો ફાયદો કરાવી જાય. કન્યા રાશિવાળા, ખાસ જે લોકો નોકરી કરે છે એ લોકોએ આજે સાવધાન રહેવાની જરૂરિયાત છે. આજે નોકરીના કામકાજમાં અવરોધ આવી શકે છે. આજે તમારી ઈર્ષ્યા કરનાર તમારા હરીફ વર્ગના લોકો તમારા કાર્યોમાં અડચણ ઊભી કરવાનો પ્રયત્ન ચોક્કસ રીતે કરે. અને મિત્રો, ખાસ જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ વધારાનો સ્ટોક ભરવો નહીં. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં
ઘણા બધા પાસાઓ એકબીજા સાથે જોડાતા દેખાય છે અને આ પાસાઓ જોડાવાથી આપણે ઘણી બધી અનુકૂળતા મળતી દેખાય છે. મિત્રો, આજે કામનો બોજો પણ વધે પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે આજે તમારા સમજદાર સંતાનોનો સાથ અવશ્ય મળે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કંઈક નવી સારી અને મોટી તક સામે આવતી દેખાય છે. તો મિત્રો, આજે તમારે સવારે ઘરેથી નીકળતાની સાથે જ સજાગ રહેવાનું છે, સાવચેત રહેવાનું અને તૈયાર રહેવાનું છે કે આજે મને મળનારી સારી તક હું ગુમાવીશ નહીં. અને મિત્રો, જ્યારે માનવી પોતાનો સંકલ્પ દ્રઢ રીતે કરીને નીકળે જ ને તો ચોક્કસ સારી સફળતાઓ મેળવે જ છે. આજે કોઈ અગત્યના કામનો ઉકેલ પણ તમે લાવી શકશો ને એનાથી તમને ખૂબ સારી મોટી રાહત મળતી દેખાય. ધનરાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળવાનો ચાન્સ દેખાય છે. આજે અગત્યના કામકાજમાં ખૂબ સારી સફળતા મળે. અને મિત્રો, આજે તમારા કામમાં તમારી સાથે કામ કરનારા નોકર ચાકર વર્ગ તરફથી ખૂબ સારો સપોર્ટ મળે. મકર રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. મિત્રો, આજે કદાચ તમારી પર કામનું દબાણ વધે અને આ કામના દબાણને કારણે તમે તણાવમાં આવતા દેખાવ છો. આજની દોડધામ પછી થાક પણ લાગે અને કંટાળો પણ આવે, પણ મિત્રો, તબિયત સાચવીને આગળ ચાલશો તો ચોક્કસ કામ પણ પૂર્ણ કરી શકશો અને ફાયદો પણ લઈ શકશો. કુંભ રાશિવાળા માટે આજે નોકરી ધંધાના કામ અંગે કોઈ નાનકડો પ્રવાસ થતો દેખાય. મિત્રો, આજે તમારા પોતાના કામમાં ઘણા બધા લોકો તમને સાથ સહકાર આપે ને આનાથી તમારું કામ સરળ થઈ જાય. અને મિત્રો, દિવસના અંતે તમારા કામનો ઉકેલ આવવાથી તમારો કામ કરવાનો ઉત્સાહ ડબલ થતો દેખાય. મીન રાશિવાળાએ આજે પોતાના હિતશત્રુઓથી સાચવવાની જરૂરિયાત છે. આજે તમારા હિતશત્રુઓ તમારા ધંધાના જે ગ્રાહક છે એને તોડવાનો પ્રયત્ન કરે, એને પોતાની તરફ વાળવાનો પ્રયત્ન કરે. પણ મિત્રો, ચોક્કસપણે ધ્યાન રાખજો, આજે કોઈ ચોક્કસ તમારું જે અંગત મિત્ર છે ને એ તમને આ બાબતની બહુ સરસ જાણકારી આપશે અને એમાંથી બચવાની સલાહ પણ આપશે. તો મિત્રો, આજે જે કોઈ પણ માણસને મળો એની સાથેની જે કંઈ પણ ચર્ચા છે એની પર પૂરતું ધ્યાન આપશો તો બચાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, માનવીને જીવનમાં મોટી સફળતાઓ ક્યારે મળે છે? તો એના માટે આપણને આપણા કામ પર વિશ્વાસ છે કે ભાઈ હું આમાં સફળ થઈશ, છતાં પણ આપણે સારામાં સારા પ્રયત્ન પર જોર આપીએ અને સારામાં સારા પ્રયત્ન કરીએ તો ચોક્કસ એવા માનવીને સારામાં સારી અને મોટી સફળતાઓ મળતી દેખાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણા બધા લોકો એવી ફરિયાદ કરે ડાક્ટર પાસે, વૈદ્ય પાસે, અમારા જેવા જ્યોતિષ પાસે કે સાહેબ અમને ઝીણો તાવ કાયમ જ શરીરમાં રહે અને એનાથી અમને કોઈ કામ કરવાનું મન ન થાય. તેવા લોકોએ શું કરવાનું? રોજ સવારે થોડા મગ અથવા મગની દાળ બાફવી જોઈએ અને એનો સૂપ બનાવીને એકદમ મિક્સ કરીને એ સૂપ ગરમ થોડુંક કાળું મીઠું નાખીને પીવો જોઈએ. તો ચોક્કસ તમને આ તાવમાંથી છુટકારો મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય, આજે ગમે તેવું દુઃખ પડે, ગમે તેવી તકલીફ પડે, પણ આપણે આજે હસતા રહીશું, બરાબર? અને મિત્રો, આવું વર્તન કરીએ ને ત્યારે ભગવાન પણ એનાથી ટેવાઈ જાય. આપણે દુઃખ સહન કરતાં શીખી દઈએ ને તો ભગવાનને પણ ખ્યાલ આવી જાય કે ભાઈ આ હવે ટેવાઈ ગયો અને ઓટોમેટિક આપણા દુઃખ દૂર થતા જાય. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.